ચાલો કેમ છે શું ચાલી રહ્યું છે નવું અપડેટ શું આવી છે યુટ્યુબમાં અમુક લોકોને જાહેરાત નથી મને ખબર છે કે શું છે એ યુટ્યુબમાં નવું અપડેટ ઘણા મિત્રોને છે મને અમને ખબર છે નહીં અમુક સબસ્ક્રાઈબરોને જે ખબર નથી કે શું અપડેટ આવી રહી છે તમારા લાઈવમાં તમે જોઈ શકો છો શું કહેવા માગું છું તમે પાય તો જો બસ તો કરી લઉં પાય તો જો તમે પાય તો જો પેલા રસખો નહીં પેલા જો ઓલું પાવાનું છે ઓલું રહી ગયું છે ને બાવાનામાં એક કેરો રહી ગયો છે ધાણા કેરો આ બધું મેં તમે ધાણા નાખ્યા છે પહેલે શું નથી પાવા તંબુરો રીજી એ માલતા આવી છે ચહેરા શું લઈ જાય ને આને મૂક દેવું ઘેરા કા લઈ જાઉં ને આને મૂક દઉં આને મૂક દઉં બારું મૂક દઉં એટલે થઈ જાય ચાલો છે મારો વિડીયો ઉપર હું આવડ આવું છું 5 મિનિટમાં પકડની એ આ પકડ હેલો લાઈવમાં હું બે છો પાછો થોડુંક કામ રહી ગયું તો તમારે જવું પડ્યું
શું હાલે છે કામકાજમાં? ચાલો ક્યાં જાય છે સરસ પણ ડોબા જેવા છે. જોઈ લો પગાર સરસ આપણે કેમ બાકી ખટક જિંદગી ખટક પણ બધાને કોઈને મોજ કરવી પણ કેવું હશે નથી. જો હું તો નીરજે બેઠો હતો તમારા લાઈટ આપણે કેળો વાવેલ છે બગીચો આપણો જોઈ શકો. લીંબુડી છે, આંબો છે, મને બધો જ શોખ. હા કેટલું હતું અહીંયા? કેટલું હતું અહીંયા? ખાતર એવા આવે છે હવે. બોલો ખાતરનું કહે છે. ખાતર અહીંયા કેવા અહીંયા આવે ગણ કરવા કોને ખબર. વિલેજથી ખાતર આવે એમાં કાંઈ લઈ લેવાનું નથી આવતું. બોલો આમાં અમુક શું કરવું? આમાં ખાતરની પૂછે આપણને. બધું નાખી દીધું બધા આવું છે. એટલે ખાતર તો આના બને ડોબાવના. બાકી વિલેજથી ખાતરો બંધ કરો, ઓર્ગોનિક ખેતી કરો. હું આ સાલ જ આવતી સાલે હું ઓર્ગોનિક ખેતી કરવાનો છે. આ સાલમાં ધંધો શરૂઆત કરી દેવાનો છે. વિલાયતી ખાતરમાં ભાવ વધી જ જાય છે દાડે દિવસ. દિલમાં બસે શામતને હું જાઉં ને ચોખના ધર્મ ને આવે લહેરા દ્વારકાના દેવની ના થા. આ સમય એવો આવી ગયો છે મિત્રો, કોઈની ઉપર ભરોસો કરા જેવો નથી. તો એક જ ભરોસો કરો છું, આઝાદી તેદાદી વળદના સાક્ષાત દર્શન દેશે. અમુક લોકોને જ દર્શન દેશે જે સાચા હોય ને દિલથી. મને દર્શન દીધા હતા. હું સુરતથી હાલીને ગયો હતો ને, અહીંયાની હું કહાની કહું. 2 વર્ષ ચાલ થઈ ગયા. આજે તેજાજી મને દર્શન આપેલા હતા. બધું વિડીયો શેર કરજો, યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો. હકીકતમાં કહું છું. અને પરચા જે છે આજે તેજાજી લાખોની સંખ્યામાં દૂર દૂરથી માણસો આવે છે. વળાદ લીંબડી પાસે આવેલું છે ગામ, વળાદ ભાલ. વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો શરૂઆત છે, પિક્ચર અભી બાકી યાર. લાગશે વાર પણ આવશે. બધા કલાકારો કહેશે ને. બહુ યુગ ખરાબ આવી ગયો છે.
ચેરો નો ચલી જાઓ ખરા વાડી ઊભા રહીએ આવું છે ભાઈ વાડીએ પીડ્યા રહ્યો ને ગાંડા થઈ જાય આનો કહેવત ગાંડાને ગામ ન હોય ગમી તો પપીતા ઇંગ્લિશમાં ને પપીતા કહે છે એટલે ખાલ જોઈ લો તમે કેમેરામાં લાવી ગયો છે સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબરો હું આભાર માનું છું ચાલો હવે જઈએ ગામ તરફ જઈએ યુટ્યુબમાં અમારા બ્લોગ તમે જો જોઈ જોતા છો કેવા મસ્ત છે દેશ વિદેશમાં મારા બ્લોગ જોતા છે લોકો આ વખતે હું રામ મોડલ ચલાવીશ નવા ન્યૂ ખેડૂતોને માહિતી માટે નવા વિડીયો બનાવીશ કઈ રીતે હવે ટેકનોલોજી ખેતી કરવી પડશે હવે કારણ કે હવે કોઈને ખેતીમાં રસ નથી ખેતી કોઈને કરવી નથી કમેન્ટ કરીને જણાવજો યસ યા નો વાડીનો રસ્તો છે નદીના કાંઠે જોઈ શકતા કેમેરામાં લાવી અમુક લોકો કે મને શરમ આવે છે અરે બધી આપણે ક્યાં કોઈ ખરાબ કરવું છે ખોટો હોય તો કહી દો તમે જોઈ લો નદીના કાંઠે
આપણી વાડે કાંઈ ઘટે નહીં, આમાં રહેતી એવડી આવશે કાંઈ ઘટે નહીં. બાકી અમુક નદીમાં રહેતી આવતી નથી, ફૂલ રેતીનો દાળ આવે છે. એ પાણી જતું હોય મને કીજો. પુષ્પા કે કાંઈ વિડીયો કેવો લાગ્યો, વિડીયો શેર કરજો. નદી કેળની રૂમ આવી ગઈ છે, તમે જોઈ શકો છો કેમેરામાં લાઈવ. કેળને ખાતી હશે કહેવત છે કે કેળ જે સાંભળે બાયું એનો જે કોટો હોય ને, કોટો નીકળી જાય ને એ સાંભળી જાય એને છોકરા થતા નથી. હકીકતની વાત જપ નથી કરતો, જોઈ જાય કોટો નીકળી જાય. હવે ઠીક છે. સિમ્બા છે ને જાફરાબાદી એ હાલો તમે ધીરે ધીરે. ચાલો ગામડું છોડીને શહેરમાં જાઓ, બધા એવા થઈ ગયા છે.